નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય વિજ્ઞાન સ્વઅધ્યયન પોથીનું ચેપ્ટર નંબર 1ની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા તમારી સામે સ્વઅધ્યયન પોથીનું ચેપ્ટર 1 છે, એના આપણે પ્રશ્નના જવાબની વાત કરવાની છે। તો ધોરણ 7 વિજ્ઞાન ને સ્વઅધ્યયન પોથી, એમાં નીચેના પ્રશ્નોના જવાબ યોગ્ય વિકલ્પ શોધીને લખો, સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો। એમાં પહેલું છે ફાફડા થોર પ્રકાશન સંશ્લેષણની ક્રિયા કયા અંગ દ્વારા થાય છે? તો ફાફડા થોરમાં છે પ્રકાશન સંશ્લેષણ ક્રિયા છે એ પ્રકાંડ દ્વારા થાય છે। ત્યાર પછી બિલાડીના ટોપમાં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે? તો એમાં આવશે મૃતોપજીવી। ત્યાર પછી ત્રીજું આવે છે પર્ણરંધ્રની રચના કયા કોષો દ્વારા થાય છે? તો એમાં આવશે રક્ષક કોષો દ્વારા। વનસ્પતિના કયા અંગને રસોડા તરીકે ઓળખવામાં આવે છે? તો એમાં આવશે પર્ણ। ત્યાર પછી પાંચમું આવે છે સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શેની જરૂરિયાત છે? તો કાર્બન ડાયોક્સાઇડ, સૂર્યપ્રકાશ, ક્લોરોફિલ આ પહેલાં તમામની જરૂર પડે છે। મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી હું આ પ્રકારના સ્વઅધ્યયન પોથીના કે અન્ય સોલ્યુશન મૂકું તમને તરત જ ખ્યાલ આવે, અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી એ પણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરી શકે। હવે છઠ્ઠું, કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે? તો કાર્બન ડાયોક્સાઇડ। નીચેનામાંથી કયું વાક્ય સાચા છે? તો એમાં પહેલું અને ચોથું। ત્યાર પછી આઠમું આવે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે નીચેનામાંથી કયા કાચા પદાર્થો હવામાંથી મળે છે? તો કાર્બન ડાયોક્સાઇડ। ત્યાર પછી ખાલી જગ્યા આવે છે, તો નીચે આપણે ઓપ્શન આપ્યા છે, એમાંથી ખાલી જગ્યા પસંદ કરવાની છે। હવે નવમી ખાલી જગ્યા છે, એમાં પરોપજીવી આવશે, મૃતોપજીવી, સ્વાવલંબી, પરોપજીવીમાંથી પરોપજીવી। તો પરોપજીવી પ્રકારની પોષણ પદ્ધતિ યજમાન માટે નુકસાનકારક છે। 10મું, પર્ણમાં રહેલા ટાર્ચની હાજરી તપાસવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો એમાં આયોડિન આવશે ઓપ્શનમાંથી। ત્યાર પછી 11મું છે સૂર્યશક્તિનું શોષણ ખાલી જગ્યા રંજક કણ દ્વારા કરે છે? તો ખાલી જગ્યામાં આવશે હરિતકણ। ત્યાર પછી રાઇઝોબિયમ બેક્ટેરિયા ખાલી જગ્યા પોષણમાં જોવા મળે છે? તો સહજીવી આવે છે। 13મું, ખનિજ તત્વોનું ખાલી જગ્યા દ્વારા શોષણ અને તેનું પરિવહન ખાલી જગ્યા દ્વારા થાય છે? મૂળ અને પર્ણ। હવે નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો। 14મું, પર્ણમાં કયા પદાર્થની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે? પર્ણમાં હરિતકણ એટલે કે હરિતદ્રવ્યની હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે। કાગડા અને ભેંસ વચ્ચે કયા પ્રકારનું સહજીવન જોવા મળે છે? તો ભેંસના શરીર પર રહેલ જીવજંતુઓ કાગડો ખાય છે અને ભેંસના શરીરને જીવાતથી રાહત મળે છે। કયા બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપે ફેરવે છે? તો જવાબ આવશે રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાંના નાઇટ્રોજનને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે છે। વનસ્પતિના પર્ણ સિવાય બીજા કયા અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે? તપાસ કરી નોંધ તૈયાર કરો। તો વનસ્પતિમાં પર્ણ સિવાયના પ્રકાંડ અંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે, ઉદાહરણ તરીકે ફાફડા થોર। ત્યાર પછી 18મું આવે છે વનસ્પતિ સિવાય કયા સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે? વનસ્પતિ સિવાય લીલ સજીવો સ્વાવલંબી પોષણ દર્શાવે છે। 19મું, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને શાની જરૂર પડે છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ, પાણીની જરૂર પડે છે। 20મું, કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી શું પ્રાપ્ત કરે છે? કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી પાચન કરી પોષક દ્રવ્યો મેળવે છે। 21મું, રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ માટે બાષ્પોત્સર્જન નુકસાનકારક છે? સમજ આપો। રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિને રણમાં પાણી ખૂબ જ ઓછું હોય છે, તેથી જો વનસ્પતિમાં બાષ્પોત્સર્જન વધુ હોય તો વનસ્પતિ પાણીની વધુ જરૂર પડે છે, માટે રણમાં પાણી ઓછું હોવાથી જમીનને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય રીતે કયા પોષક તત્વો જરૂરી છે? જમીનને સમૃદ્ધ બનાવવા માટે નાઇટ્રોજન, પોટાશ, કેલ્શિયમ, આયર્ન, સલ્ફર વગેરે પોષક દ્રવ્યો જરૂરી છે। નીચેનું કોષ્ટક પૂર્ણ કરો। ફૂગનું નામ, ઉદ્ભવસ્થાન, નુકસાન અને ફાયદો। બિલાડીનો ટોપ
જમીન પર અને ફાયદો છે ખોરાક તરીકે. મશરૂમ છે એ જમીન પર અને ખોરાક તરીકે. ત્યાર પછી 24મો આવે છે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે. કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે. તો કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે. તેઓ વાતાવરણમાંનો નાઇટ્રોજન મેળવી તેનું દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. કોઈપણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે તમે કેવી રીતે નક્કી કરશો. કોઈપણ વનસ્પતિના પર્ણ લઈ તેને સાફ કરી તે પર્ણમાં આયોડિનના 2-3 ટીપા નાખી તેનો રંગ તપાસો. જો રંગ ભૂરો કાળો થાય તો તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. માઇક્રોસ્કોપની મદદથી પર્ણમાં આવેલા પર્ણરંધ્રની ઓળખ કરો. તેની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. તો મિત્રો મેં અહીંયા આકૃતિ દોરી છે, એ તમારે આકૃતિ દોરવાની છે તમારી સ્વધ્યન પોથીમાં અને આ રીતના તમારે નામ નિર્દેશ કરવાના છે. અમરવેલ વનસ્પતિ હોવા છતાં શા માટે બીજી વનસ્પતિ પર આધાર રાખે છે. અમરવેલ પર્ણ વગરની પીળા રંગની પ્રકાંડવાળી વનસ્પતિ છે. તેમાં હરિતદ્રવ્ય ન હોવાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી. તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ કે ડાળીઓ પર પીળા રંગની પાતળી દોરી માફક વીંટળાઈને પોષક તત્વો છે માંથી પોષણ મેળવે છે. 28મું વનસ્પતિમાં પોષક તત્વોની આવશ્યકતા જણાવો. જો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળે તો વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ યોગ્ય રીતે થતો નથી અને યોગ્ય ઉત્પાદન મળતું નથી. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેનો ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેના ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો. તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એમાં કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી સૂર્યપ્રકાશને હરિતદ્રવ્યની મદદથી કાર્બોડિટ અને ઓક્સિજન બને છે. રક્ષક કોષો દ્વારા આવરિત છિદ્રોને શું કહે છે. રક્ષક કોષો દ્વારા આવરિત છિદ્રોને પર્ણરંધ્ર કહે છે. પર્ણ કઈ ઉર્જાનું શોષણ કરે છે. આ ઉર્જાનું શોષણ કરવા પર્ણમાં શું આવેલું છે. પર્ણ સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે. તે પર્ણમાં આવેલ હરિતદ્રવ્ય દ્વારા કરે છે. વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ શા કારણે જળવાઈ રહે છે. વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડનું વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ ક્રિયામાં વાપરીને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને શું કહે છે અને તે વનસ્પતિના કયા અંગોમાં પ્રસરેલ હોય છે. પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને જલવાહિની કહે છે. તે વનસ્પતિના પ્રકાંડ અને દરેક ડાળીઓ સુધી પ્રસરેલા હોય છે. રણમાં ઉગતી વનસ્પતિઓ પર ભીંગડાનું આવરણ કે કાંટા જેવા પર્ણ હોવા પાછળનું કારણ શું છે. રણમાં પાણીની અછત હોય છે તેથી વનસ્પતિના પર્ણો નાના હોય છે. તો બાષ્પોત્સર્જન દ્વારા ઓછા પાણીનો વ્યય થાય છે અને વનસ્પતિ ઓછા પાણીમાં જીવન ટકાવી શકે છે. પર્ણમાં રહેલ કયો ઘટક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે. હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા સ્ટાર્ચ બનાવે છે. શું લીલ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. કારણ આપો. હા, આ લીલ છે એ હરિતદ્રવ્ય ધરાવે છે. આથી લીલ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે. તેથી લીલ છે એ સ્વયંપોષી છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 7 વિજ્ઞાનનું ચેપ્ટર પહેલાંનું સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.